પણ નવાઈ કર્યા 1500 રૂપિયા વાપરીને કોના માટે વાપરીને આવી છે તું વપરાવે છે કોને તું હોય 1500 રૂપિયા વાપરીને આવી વાત કરે છે મારા માટે 1500 વાપરીને આવી મને હાલે રૂપિયા હાલે તે મને કદી વાત કરે છે કદી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે મોર્નિંગ થઈ ગઈ છે આપણે ઉઠીને બ્રશ કરી દીધું છે બ્રશ કરીને મમ્મી ચા મૂકી છે અને ઘર માટે જમવાનું બનાવે છે અને આપણે જે બહાર હરિયાળી છે લીલું સમજે હોય બાજુમાં ખેતર છે લીલું સમ છે વાતાવરણ મસ્ત છે વરસાદ આવે તો સારું છે મસ્ત વાતાવરણ છે અને ગાઈસ ફટાફટ 1K કરાવો સબસ્ક્રાઈબર યાર કમ્પ્લીટ કરાવો યાર આટલી બધી વાર ના હોય યાર 9 મહિનાથી કોમ કોઈ આટલી બધી વાર થતી છે યાર અને તમને કહું તમે પૂર્ણ ના કરાવો યાર ફટાફટ 1K કરાવો યાર સપોર્ટ કરો યાર ફૂલ સપોર્ટ કરો યાર 1K કરાવી દે યાર મમ્મી ચા મૂકે છે તો ચા બા પીએ અને જે મમ્મી કહે ચા બા પીએ જમવાનું શું બનાવે છે જોઈ લઈએ હાલ તો બહાર ઊભા છીએ મમ્મી બૂમ પાડે જે ચા પીવા માટે અને સામાન બે જણા ચા મૂકી છે અને જમવાનું બનાવીએ છીએ પછી આપણે જઈએ ઘરમાં ચા પીએ પછી આપણું જે રેગ્યુલર કામ છે કામ પતાવીએ ગોદે આપણે પથારી નાખી દઈએ પછી આપણે નવરા થઈએ પછી બીજું જે કામ કરી દઈએ આપણે અને ગાઈસ હું આવો ખેતરમાં રહેતો ને ખેતરમાં તમે મસ્ત વ્લોગિંગ બનાવીને બતાવો કારણ કે હું અત્યારે હોય રહું છું એટલા માટે ગામડે હું જાતો નથી મને ફાવતું નહીં ગામડે એટલે હું અત્યારે રહતો હોય જ છું હું ગમી રહેતો ને તો હવે લીલું હોત ને તો આમ તો હું વિડીયો અલગથી વિડીયો બનાવતો જોવામાં ખુશ થઈ જાય એવા વિડીયો બનાવત અત્યારે આટલા મસ્ત બનાવું છું એવા મસ્ત બનાવત હું ચલો મમ્મી બોલાય ચા પીતા આપણે જઈ ચા પી દે ફટાફટ ચા પીને એટલા થઈ ગયા આપણે મગજ આપણું ખાલી ફ્રેશ કરી નાખ્યા અત્યારમાં આવજો જય માતાજી મમ્મી જય માતાજી મમ્મી અમારે કહે છે રોટલા અને ચા બાજુ બેઠે અને આપણે આવી જાય છીએ ચા પીવા ચા બા પી લઈએ જો બધે મસ્ત તો હું આવું ખબર હું આવું ખાવા મળશે સીધા બનાવજો વધારે તીખા ના કરતા પણ સીધા બનાવ્યા હતા ને ના સીધા બનાવ્યા હતા ને એ બનાવજે પમદા પછી બનાવ્યા હતા ને એવા ના વરાત ને તો સમાઈ જેમ કહું છું હવામાં ઢોકળો ધોઈને આવી હતી ઢોકળો ધોઈને નાખીને આવતી હતી ઉપીર ખટક એટલી બધી કરે છે ડોસી ખૂબ ખટક કરે છે ચાલો આપણે જે પથારી નાખવાની છે પથારી નાખી દઈએ ઘર રાખીને રાખી દીધી છે હવે ચાલો આપણે પથારી નાખવા જઈએ પથારી નાખી દઈએ બસ મમ્મી કહીને જઈએ તળેલા મરચાં ખાવા માટે ભઠ્ઠા માની જે જોઈશું અમથી હવનમાં સંબંધીનો હવન છે કે એ જોઈશે અને આપણે પથારી નાખી દઈએ ફટાફટ આપણે જો પથારી એમને પડી છે નાખી દઈએ આપણે પથારી આપણે નાખી દીધી ચાલ મમ્મી કહીને જઈએ હવે ખાવા બે શું ખાય મરચાં એ મરચું ખાવ ભાઈ હવે મરચાં કરી રહ્યા આવી જાઓ લાવો મરચાં
સાફ કરવું પડું ખાવા પાછળ ભર્યું બધું પોણી કરી મેળ્યો છે. ડુંગળીને ખાલી મરચાં ખાલી મરચાં ડુંગળીને ખાવ. પંપી જાય હે હવામાં જોઈશે. આપણે જમવાનું પતી ગયું. જમવાનું પતી ગયો. મમ્મીને જમવાનું પતી ગયું. આપણે પતી જમવાનું જો હવે વાહન ધોવા જોઈએ છે. મમ્મીને બધા ભેગા કરે જો મસ્ત મરચાં ખાધા. ભઠ્ઠા મરચાં મજા આવી ગઈ ખાવાની. ગરમ ગરમ રોટલો બાજરીનો રોટલો મસ્ત ખાવાની મજા આવી ગઈ. સ્કૂલ તો ચાલુ છે. મસ્ત પથ્થા મરચાં ખાઈ લીધા. ગરમ બાજરીનો રોટલો હતો. ખાઈને કમ્પ્લીટ થઈ જાય. ત્યાં હજી નાવાનું બાકી છે. પાણી જાતું છે. પાણી આવડે નાવા જઈએ ફટાફટ અને નહીં લઈએ. અને મમ્મીને અંછામાં બીજાના વાહન ધોવા જોઈએ છે. તો અંછામાં મંદિરનું કામકાજ કરશે. મંદિરમાં કચરા બધું કરવાના છે. અને મમ્મી વાહન ધોવા જાય પછી આપણે નાવા જઈએ. માને આપણે નાહી દઈએ. મમ્મી કપડો ધોવા જાય તો હૂપી દે. વરસાદ જેવું કર્યું છે કે મમ્મી કે લુગડા તરફી જોઈએ એટલા માટે બીજું કોઈ નહીં. અને ગાય ફટાફટ આપણે યુટ્યુબમાં 1K કમ્પ્લીટ કરાવો યાર. આ છેલ્લી વાર કહું છું, હવે નહીં કહું. તમને મારા બ્લોગ ગમે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને ફટાફટ 1K કરાવજો અને સારી સારી કોમેન્ટ કરજો. જોયું ને જોઈ લે મસ્ત બ્લોગ બનાવું છું. મારા બ્લોગમાં તમે કોઈ ખોમી પડે કોઈ હોય તો મને કોમેન્ટ કરો કે ભાઈ આ ખોટ પડે છે, આ બોલવામાં થાય છે, તો મને મારી ભૂલ સુધારે મને પાવર ગાઈશ. તો તમે મને ખાલી એકવાર ખાલી કહો તો મને ખબર પડે કે શું શું કરવાનું હોય છે. ખબર ને હું રોજ શનિવાર રવિવાર તો અમે ફરવા જઈએ છીએ. ઘેર અમે રહેતા નહીં કોઈ. અમે ફરવા જતા રહીએ છીએ. ઘેર અમે કોઈ રહેતા નહીં. તમારે આવે પેલો આવે કચરો નાખવા માટે. આ ઝૂમ કરીને બતાવો તમે જોવા ઉપર. ઝૂમ કરીને બતાવી દો. અમારે છમાં આવી જાય કચરો નાખવા ભાઈ. હવે નાવું છે. પોણી આવે તો નાવા જઈએ. નહીં લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. ચલો આપણે જોતા જઈએ પોણી આવ્યું કે ના આવ્યું. નાવું છે ઠંડા ઠંડા પોણી નહીં લઈએ પહેલાં. જોતા જઈએ પોણી આવ્યું કે ના આવ્યું. મમ્મીજી ઘરમાં કચરા બધું કરે. અંછામાં વાહન ધોવા બેઠા અમારે. ખાવા ખાઈ લીધું છા વાહન ઘરે બેઠો તો મંછા ડુસીમાં. ડુસી તાર મંછા જાઓ કોઈના પર જાજે. કોઈના પર ના ગાવા અંછામાં કોઈના પર ગાવા જાજે. બરાબર જો મમ્મી ગોદર નાખવા આવે એમાં. બે જમણ પતી ગયું. જો મમ્મી જમણ પછી ગોદર નાખવા આવે છે એમાં. હે મમ્મી ગોદર નાખે છે એમાં. હજી પાણી નથી આવ્યું. થોડા બેહીએ હજી ના માટે પાણી આવે એટલે હજી આવ્યું નહીં. ઘાસ લીલું લીલું કેટલું મસ્ત લાગે. દેખો જ ઘરે મસ્ત લીલું લાગે છે એકદમ એક નંબર. પાણી ભરે છે એમાં. મમ્મી પાણી ભરે છે અને ડોશીમાં કચરો આવે છે. ડોશીમાં કચરો આવે છે. મમ્મી મારી પાણી ભરે છે. અમે ડોશીમાં
હા જે કચરો મમ્મી મારી ભરે છે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા. નાહી ધોઈને પાણી આવ્યું તો તરત બરાબર નાવા જતા રહ્યા. નહીં લીધું આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ અંશામાં અમારે શું કરે છે અને મમ્મી શું કરે છે, તો ચાલો એમના કારણે આપણે જઈએ. તો દિવાલ બુગડી યાદ દિવાલનો કલર ઉખાડી બેઠા બેઠા જો પોતું કરી છે બેઠા બેઠા મારે. મમ્મી આવે ભાઈના ઘરમાં કચરા કરવા જો કચરો વાળે છે. મમ્મી કચરો વાળે છે. ચાલો આપણે દુકાન પર જઈએ. બે હવા દુકાનમાં થોડા બેસીએ. એના કરતાં બધું ઉખાડ પડ્યું. પોપડે બધું ઉખાડ પડ્યું. દિવાલ બુગડ્યા વગર વાત કરે છે. હવે એવું લાગે છે કે મારે ફેમસ થવા માટે જવું પડશે ગામડે. તેઓ ખેતરમાં રહેવા જવું પડશે, ખેતરમાં મજૂરી કરવી પડશે. અને તમે આમ કોઈ ફોલો કરવા નથી, કોઈ સબસ્ક્રાઈબ કરવાનું નથી. અને ઘરનું રોજ તમે જોઈને બોર થઈ જાય. તો કાંઈ હું જે ઘેર કરું છું, જે એક્ટિવિટી ઘેર કરું છું એ જ વિડીયો તમને બતાવું છું, એ જ તમને બતાવું છું. મારી ફેમિલી લોકોનો ફેમિલી ઘેર શું કરે છે, હું શું કરું છું એ જ બતાવું છું. પણ તમે કોઈ સબસ્ક્રાઈબ કરતા જ નથી, સપોર્ટ કરતા જ નથી. તમારા માટે સ્પેશિયલ દૂર ફરવા જઉં છું, દૂર અલગ અલગ જગ્યાએ તમને બતાવું છું. પણ કોઈ ફોલો નથી કરતું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું અને સપોર્ટ કોઈ કરતું નથી. તો કાંઈ મારા ગામડે જાવ તો અત્યારે તમે રહીએ છીએ મારા બીજાના ઘરમાં રહીએ છીએ. અમારા ગામ ઘર તો છે, અમારે ઘર જે છે એ અમારે ગામડે છે. અત્યારે અમારે તમે બીજાના ઘરમાં એ રહીએ છીએ. અને જો સારું થઈ જાય, સારું કોઈ એવું થઈ જાય તો ઘરે વિચાર ભાઈ ગામડે જઈએ રહેવા માટે. પણ અત્યારે એ કોમ ધંધા કરીએ છીએ એટલે અત્યારે એ અમે બીજાના ઘરમાં રહીએ છીએ. અને તમે થોડો સપોર્ટ કરો, સહકાર આપો અને યુટ્યુબમાં ચેનલ હલ કરો તો તમે આખી ફેમિલી લઈને ગામડે રહેવા જતા રહીએ. તો ગામડાના વિડીયો આપણે રોજ આવશે. રોજ બ્લોગ ખેતરમાં કામ કરતા બતાવશું. ખેતરમાં શું કરો છો એ બધું તમને હું બતાવતો રહેશું યાર. પણ તમે કોઈ ફેમસ કરો, તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહો તો આપણે થોડા આગળ વધીએ. અને આ છેલ્લે દિવસ કહું છું કે સબસ્ક્રાઈબ કરજો. હું હવે તમને કહેવા નથી સબસ્ક્રાઈબ કરો મત કરો. મારે જે રોજ કન્ટિન્યુ જે વિડીયો બોલતા છે એ હું બનાવતો રહીશું. અને જેટલું મારે થશે, જેટલું બોલતા આવશે એટલું હું બોલી જાય. તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો, ના ગમે તો તમારી મરજી. કોઈ જબરજસ્તી હું કરતો નથી. તો હવે આપણે બેસવાનું છે દુકાન પર. અને મમ્મીને અંજામાં બે ઘરમાં કચરા બધું કરે છે. અને આપણે થોડા દુકાન પર બેસી દઈએ, પછી જઈએ છીએ કોઈ કોઈ તો. અને અમારા મુકેશભાઈ તો જતા રહે છે બિહાર. હવે ચાને આવે છે અમને ખબર નથી. અમારો એક મેમ્બર અમારો ઓછો થઈ ગયો, 2-2.5 મહિને આવશે મને ગણ. હવે અમારે ફરવા જાવ છું તો અમે 4-5 જણા છીએ, 3-4 જણા છીએ. હું છું, કાળુભાઈ છીએ, કરશનભાઈ છીએ, કમલેશભાઈ છીએ. અમે 4 જણા છીએ, 4-5 જણા. વધારે તો બીજું કોઈ છે નથી. જોઈએ છે અમારે જે કોમેડી કરતો મોહન જતો રહ્યો છે એમ ગમે જતો રહ્યો છે. હવે કોમેડી કોણ કરશે અમારે છે ખાલી કાળુભાઈ છે, બીજું કોઈ નહીં. અને કરશનભાઈ કરે. ચાલો બેઠા આપણે અહીંયા હોય. અને મમ્મીને બધા ઘરમાં કચરા બધું કરે છે. તો દુકાનમાં બેસીએ અને પછી જઈએ બહાર. તો ગાઈસ આપણે બેઠા દુકાન પરથી આવી ગયા બાસા બહાર. ઝરમર વરસાદ બંધ ચાલુ થઈ ગયું છે. અને આપણે વરસાદમાં બહાર આવી ગયા. મમ્મીને અત્યારે રહોડામાં પાછા શું જમવાનું બનાવે છે મને ખબર નથી, જોયું નથી મેં. પાછળ નાહે કપડાં બપડો ધોઈને આવીએ પાછળ જઈએ છીએ રહોડામાં. તો ઝરમર વરસાદ ચાલુ છે. વધારે તો નહીં આવે પણ ઝરમર ચાલુ છે. વધારે આવવા નક્કી ના કહેવાય તો આવીએ જાય. કોઈ ઠેકાણું નહીં આવતો વરસાદનું કોઈ. આવે ના આવે બધું છે કોઈ. તો એવું ટેન્શન જેવું જ નહીં કોઈ. ચલો જોતા એ મમ્મી રહોડામાં શું કરે છે અને તમને બતાવો. ચલો મમ્મી રહોડામાં શું કરે છે. તો ચલો શું કહો મમ્મી રહોડા ચોખાથી રોજ અલગ અલગ છે. ચોખા મેથી અલગ અલગ. કોને? હા કોકરીનું શાક આટલું વહેલું હજી વાગે છે. હે હજી પોણી થાય છે. તો મમ્મી દાદા માથું ધોવા પોણી કરે ચોખાનું. દુકાનમાં આલે ને અમારે શેઠવાની અંછામાં પૈસાવાળા તો આજે હમણાં પૈસા પણ નવાઈ કર્યા. 1500 રૂપિયા વાપરીને કોના માટે વાપરીને આવી છે તું વપરાવે છે કોને તું હોય 1500 રૂપિયા વાપરીને આવી વાત કરે છે. મારા માટે 1500 વાપરીને આવી મને હાલે રૂપિયા હાલે તે મને કદી
વાત કરે છે કદી મને તો રૂપિયા આવતી નહીં મને 1500 વાપરે મારા માટે વાપરી નાખી શકશું સબ વાપરી નાખી ઉડાદ સર વાપર તું 1500 વાપરીને આવી મારા માટે વાપરીને આવી મારા બદલે મને રૂપિયા આલા કરી દે શું કહો મમ્મા તો તમે મેળો કામ થઈ જાવ મારા પાકીટમાં જોયું તું મારા પાકીટમાં જો ભાઈ મમ્મી દાગીના ફોડી રીતે મારતો તો તમે ભૂલી જાય છે લગા મેં યાદ હવે રહેતું જ નહીં ભૂલી જાય છે ત્યાં દાગીના ઉગે છે પેલા 15 વાપરીને મારા માટે વાપરીને 15 મને હાલવાના હતો તમારે 15 વાપરીને આવ્યો હતો ના તો નાઈજી પાવ ડોસી આવી જાય અમારે ઘણા દાવે 5 દિવસે ઘરે દાદા પડતું છે ખોટા પાડવાના એ ખબર પડે કે પાડો ડોસી છે અમારે ખબર ને તમારે લાવવાનું પોલી બેઠે બેઠે જો રનુજા તમે શું દીધું શું દીધું સારું છે એક લાવવાનું પોલી છે અને એક બીજાની વાતો કરી છે માં ઘેર જતા રહે અંશામાં લાવવાનું પોલી છે અમારે મમ્મી રહોડામાં જમવાનું બનાવવા જઈએ છે નાય તો નાઈ જઈએ મમ્મી પપ્પાનો ટાઈમ થયો જમવાનો એટલે પપ્પા માટે જમવાનું બનાવવા જાય છે મમ્મી બેઠા અંશામાં જો બેઠી દૂધીના ચાવી વાળો મમ્મી કહે છે ગવાના રોટલા કશું કામ બનાવ્યું હે બટાકા કોકરીનું જો બટાકા કોકર શાક કરી દીધું અંશામાં જો અંશા દૂધ લેતા આવે ચાવી હતી જલ્દી દૂધ લઈને આવો ફટાફટ હો તો અંશામાં દૂધ લેવા જોઈએ છે અને એ ચા પીએ આપણે દૂધ લઈને આટલી કર તા થૈયા ઓ રેનો મેં ચલો અંશામાં આપણે દૂધ લઈને આવી ગયા છીએ મમ્મી ચા મૂકી દીધી છે આપણે જઈએ છીએ ચા પીવા માટે હવે મેં રોટલો બનાવ્યો છે ને ચા રોટલો કરી લઈએ નાસ્તો કરી લઈએ ફર્સ્ટ ક્લાસ અંશામાં બેઠા પૂરામ દબે તારે રોટલો આ પડ્યો જોઈ લો આમાં ચા રોટલો આ પડ્યો ચા રોટલો તમે ખાઈ લઈએ અંશામાં એ જવા દવા તો કરવી જ પડશે મને એમાં તમારે નહીં જવા હતા તમારે નહીં આવ્યો ચા નાસ્તો કરીને હવાનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ છીએ મમ્મી એમનું કામ કરે છે મમ્મી કપડાં લેવા છે ધવા પર લઈને આવ્યા છે કપડાં સૂકવી છે હોમટી છે અને અંછામાં કપડાં હોમટી છે જો આવો વરસાદ આવ્યો કે અંધારે તો અંધારે દેખાતું છે નહીં મને તો કોઈ હે ચાલો મમ્મી લોકો હોમટી છે હે મને એમ કીધું ત્યાં મેં તને કીધું કે તારા મમ્મી કહેતા કે મેં આવે છે હા હા અંછામાં અમારા છોકરા આપણા અંછામાં તો અંછા શું બનાવે તમારી તો શું કાપતી હતી તમે ભેળ ના બનાવી જો આપણી મમ્મી ફોન જોવો હરી હરી ઇન્સ્ટાગ્રામ ચેક કરો હરી હરી હા દાદા આપણે જઈએ પછી આવીએ થોડા દે
ગાઈસ આપણે રાત પડી ગઈ છે અને આપણે હવે બધું કામકાજ પતી ગયું છે અને હરખામાં તો થઈ ગઈ અમે ફોન કરતી છે બેઠી બેઠી જોજે મમ્મી ફોન જોવો છો જોવાનું તો ગાઈસ તમને આપણો વ્લોગ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય